વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। તાજેતરમાં પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા આ છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રવજીભાઈ કથિરિયા રહ્યા હતા, જ્યારે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદરના પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી આનંદ સ્વરૂપ દાસજી અને સાધુ સંતોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમૂહ લગ્નમાં કુલ 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે દાતાશ્રીઓનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત તમામ રાજકીય તેમજ સામાજિક આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ વિસાવદર અંધ શાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું। આમ વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમો સાથે આ છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। આજે વિસાવદર ખાતે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી અને નવજીવન તરફ આગળ વધ્યા છે। ત્યારે સૌથી પહેલા તો હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આજના આ સમૂહ લગ્નમાં જે નવ દંપતીઓ લગ્ન જીવનથી જોડાયા છે, ઈશ્વર એમને ખૂબ સુખી રાખે, એમના પરિવારને સુખી રાખે અને સફળ થાય, કાયમ હસતા રહે એવી ભગવાનને પ્રાર્થના છે। આ સાથે અમારા વિસાવદરને હંમેશા તમામ મુદ્દાઓમાં ઉપયોગી બનનાર, ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ચાહે ખેતી હોય, ચાહે અન્ય કોઈ પણ સામાજિક બાબત હોય, શ્રી પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કર્મવીર સમિતિ આ બંને હંમેશા વિસાવદરને ઉપયોગી બને છે। ત્યારે બંનેના સંગઠનના જે કઈ સાથીઓ છે એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ તકે મારા જેવા સાવ નાના માણસને આમંત્રણ આપી મંચ ઉપર બેસાડી માન સન્માન આપવું એ બદલ હું પટેલ પ્રગતિ મંડળ, સમસ્ત પટેલ સમાજ અને વિસાવદરના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।